શું તમે ઇન્સ્ટાગ્રામ ઉપર બિગનર છો અને તમને પ્રોફેશનલ સ્ટોરી લગાવતા નથી આવડતી? તો ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી. આજે હું તમને ઇન્સ્ટાગ્રામના ટૂલનો યુઝ કરીને એન્ગેજિંગ અને પ્રોફેશનલ સ્ટોરી કેવી રીતે લગાવવાની છે તે શેર કરવાની છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો ગેલેરીમાં જઈ અને કોઈ બી ટેક્સ્ટ યા થોટ છે તેને સિલેક્ટ કરવાનો છે જે આપણે સ્ટોરીમાં લગાવવાનો છે, અને પછી તેને ચેટ જીપીટીમાં શેર કરવાનો છે. એટલે ચેટ જીપીટી તેને કોપી કરી દેશે, એટલે તમારે ટેક્સ્ટ લખવાની જરૂર નહીં પડે. તો અહીંયા ટેક્સ્ટ ગુજરાતીમાં જ છે એટલે આપણે તેને કોપી કરવાનો છે. હિન્દીમાં હોય અને ગુજરાતીમાં કરવો હોય તો ટ્રાન્સલેટ કરો લખવાનું છે. તો અહીંયા એને ટેક્સ્ટ લખી દીધો છે, પછી તેને કોપી કરી લેવાનો છે. અને હવે પાછું ગેલેરીમાં જવાનું છે અને તમારે તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે અને પછી તે ફોટાને શેર કરવાનું છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં. અને પછી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો સેન્ડ થઈ જાય પછી જે એડિટિંગ ટૂલ્સ છે સાઈડમાં તેને એક્સપાન્ડ કરવાના છે અને તેમાંથી જે ડ્રો ટૂલ્સ છે તેને સિલેક્ટ કરવાનું છે. અને ડ્રો ટૂલ્સમાં ઉપર 2 છે, પછી બાજુમાં 3 ડોટ્સ છે, તો તેના પર ક્લિક કરશો એટલે બીજા એક્સ્ટ્રા ટૂલ્સ આવશે. તો એમાંથી માર્કર ટૂલ્સ સિલેક્ટ કરવાનું છે અને પછી નીચેથી કોઈ બી લાઇટ કલર સિલેક્ટ કરવાનો છે એટલે પિક્ચર દેખાય. પછી પિક્ચર ઉપર ટચ કરવાનું છે એટલે લાઇટ કલરનું લેયર પિક્ચર ઉપર લાગી જશે. અને પછી એડિટિંગ ટૂલ્સમાંથી ટેક્સ્ટ સિલેક્ટ કરી અને ચેટ જીપીટીમાંથી કોપી કરેલું ટેક્સ્ટને પેસ્ટ કરવાનું છે. અહીંયા ટેક્સ્ટનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે તો તેને રેડ કરી દીધું છે અને પછી ઓકે કરી અને તેને સેટ કરી દેવાનું છે. અહીંયા તમે ટેક્સ્ટને લખી પણ શકો છો, પણ કોપી પેસ્ટ ઇઝી પડે છે. અને પછી મ્યુઝિક ટૂલ સિલેક્ટ કરી અને તમને મનગમતું સોંગ લગાવવાનું છે અને પછી ઓકે કરી દેવાનું છે. તો ફ્રેન્ડ 10 થી 15 સેકન્ડમાં તમારી સ્ટોરી સોંગ સાથે લાગી જશે. જો તમારું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે કનેક્ટ હશે તો ત્યાં પણ સ્ટોરી લાગી જશે. આઈ હોપ કે તમને પૂરી પ્રોસેસ સમજાઈ ગઈ હશે. જો ન સમજાણી હોય તો આરામથી 2 થી 3 વખત રીલ જોજો અને પછી પ્રેક્ટિસ કરજો એટલે તમને ચોક્કસ આવડી જશે. અને હા, આવી જ ઇઝી એડિટિંગ માટે મને ફોલો કરજો. થેન્ક યુ.